હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો આજે આપણે બનાવશું કાજુ ગાંઠિયાની સબ્જી, જે 10 જ મિનિટમાં બની જાય છે ને એકદમ સરસ ટેસ્ટી પણ લાગે છે. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા છે ને મેં તેલ લઈ લીધું છે અને કાજુ લઈ લીધા છે. તો કાજુને પહેલાં આપણે ફ્રાય કરી લેવાના છે. તેલ આવી ગયું છે તો આપણે કાજુ છે ને ફ્રાય કરી લઈશું. અને બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. જો આ રીતના બ્રાઉન થવા આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું. અને હવે આપણે નીચે ઉતારી લઈશું. આપણે એ જ પેનમાં આપણે વઘાર કરવાનો છે. તો આપણે જીરું એડ કરી દઈશું છે 1 થી સવા ચમચી જેટલું. આપણે ખડા મસાલા લીધા છે, જે તમાલપત્ર છે, લવિંગ છે, મરચું છે, એડ કરી દઈશું. અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. 1 મિનિટ માટે આપણે સાતળી લઈશું. હવે આપણે ચૂટકી ભર હિંગ એડ કરી દઈશું. અને અહીંયા મેં ટમેટાની ગ્રેવી કરી છે, જે મોટા 5 ટમેટા લીધા છે, દેશી ટમેટા છે, એની ગ્રેવી કરી છે, એડ કરી દઈશું. અને હવે આપણે આને કૂક થવા દઈશું. એનો આપણે સ્પેશિયલ મસાલો બનાવીએ છીએ, જેમાં લાલ કાશ્મીરી મરચું લીધું છે, પછી અહીંયા ગરમ મસાલો લીધો છે, જીરું પાવડર લઈશું અને આપણે મિક્સ કરી દઈશું. અને હવે આપણે મસાલો આપણે એડ કરી દઈશું. ટેસ્ટ પ્રમાણે નમક એડ કરી દઈશું. આપણે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું. પાવડર એડ કરી દઈશું. રીતના આપણે કૂક થવા દઈશું. આ રીતના તેલ છે ઉપર પ્રોપર આવી ગયું છે અને આપણી ગ્રેવી એકદમ સરસ રીતે થઈ ગઈ છે. તો હવે એમાં આપણે કાજુ છે એડ કરી દઈશું અને ફરી આપણે 2 મિનિટ માટે કૂક કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં ગાંઠિયા લઈ લીધા છે. નોર્મલ તમે જે ગાંઠિયા હોય છે, કોઈ પણ તમે ગાંઠિયા લઈ શકો છો. તો અહીંયા ગાંઠિયા લઈ લીધા છે. તો 2 મિનિટ થઈ ગઈ છે અને કાજુ પણ એકદમ સરસ રીતે, કારણ કે આપણે ફ્રાય કરેલા છે એટલે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે જે ગાંઠિયા છે આપણે એડ કરી દઈશું. અને પ્રોપર રીતે મિક્સ કરીને ફરી આપણે 2 મિનિટ માટે રાખી દઈશું. આપણી સબ્જી છે બનીને રેડી થઈ ગઈ છે. હવે ગેસ ઓફ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આપણી કાજુ ગાંઠિયાની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ ખાલી 10 જ મિનિટમાં બની જાય છે. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. ફ્રેન્ડ્સ, વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.